તમે પહેલાં પાડો. અવાજ ચેક કરવાનું રહેશે. બોલો. ચોટી કેમ કે તમે જોજો ગ્રુપમાં લિંક આવી ખોલીને. અવાજ આવે છે? ચેક કરું. અવાજ આવે છે? ક્લિયર? ડન. ક્લિયર કરું સર. જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, હવે આપણે આજે ક્વાર્ટર ફાઇનલ ડ્રો કરવા જઈ રહ્યા છીએ. ક્વાર્ટર ફાઇનલમાં પ્રી ક્વાર્ટર જેની બાકી છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથ સહકાર જેવો આપ્યો છે મિત્રો, એવી રીતે સહકાર આપજો. ઘણી જગ્યાએ ટુર્નામેન્ટો પૂરી થતી નથી અને આપણી અપેક્ષા છે કે ટુર્નામેન્ટ પૂરી થાય અને ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં આપણે ક્રિકેટનો આ માહોલ ઉજવીએ. તો હવે આપણે પ્રી ક્વાર્ટર તરફ જઈ રહ્યા છીએ. એક ખાસ બાબત કહેવાની કે વિવાદ ન થાય એના માટે ખાસ ધ્યાનમાં લો કે આપણે 4 ખેલાડીનો ઉપયોગ કરી શકીએ, કુલ 15 ખેલાડીનો જ ઉપયોગ કરવો, બરાબર. એ ખાસ આપણે એવા સંજોગોમાં કે 4 ખેલાડી, આપણે કોઈ ખેલાડી હાજર ન હોય તો 4 ખેલાડી તમે કોઈ પણ લાવો. ખેલાડી કોઈ પણ લાવો છે નથી કોઈ મતલબ નથી, પરંતુ 4 જ ખેલાડીનો ઉપયોગ કરો, એથી વધારે ન કરવો, જેથી કરીને કોઈ પણ ટીમને અનાવશ્યક રીતે અમારી મરજી ન હોય તો પણ ડિસ્ક્વોલિફાઈ ન કરવી પડે અને સામેની ટીમનું કોઈ ઓબ્જેક્શન આવશે તો અમારે પણ ન્યાય કરવો પડશે. તો આ ખાસ વિનંતી છે અને સમયસર આપ આવો, જેથી કરીને છેલ્લી ટીમમાં, છેલ્લી મેચ રમવાવાળાને તકલીફ ન પડે અને આપણે સમયસર સાચવી શકીએ. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું, સહકાર આપતા રહેજો. અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ક્વાર્ટર ફાઇનલનો આ ડ્રો. હવે પહેલાં જે આવતીકાલે રમાશે એ પ્રી ક્વાર્ટરની મેચ હશે અને ત્યારબાદ 3 રમાશે અને છેલ્લી જેની ચિઠ્ઠી ઉપડશે એણે સેમિફાઇનલના દિવસે છેલ્લી જેની બી ચિઠ્ઠી ઉપડે એ બંને જે ટીમો છે એમને ખાસ વિનંતી છે કે એમણે સેમિફાઇનલના દિવસે ક્વાર્ટર ફાઇનલ રમવાની રહેશે અને ત્યારબાદ બીજી એક સેમિફાઇનલ રહેશે અને રેસ્ટ લીધા પછીની સેમિફાઇનલ રમવાની રહેશે. હવે ક્વાર્ટર ફાઇનલ જે છે એ 8 ઓવરની જ રહેશે અને સેમિફાઇનલ બંને મેચો છે એ 10 ઓવરની રહેશે અને ફાઇનલ મેચ આપણી 12 ઓવરની રહેશે. તો આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું અને હવે આપણે શરૂ કરીએ છીએ. અને અહીંયા અમારા સાથે આયોજક મિત્ર છે ભાઈ હર્ષદભાઈ પટેલ, અને એમને વિનંતી કરું કે તેઓ હવે ફરી ચિઠ્ઠી ઉપાડશે અને આપણે શરૂ કરીએ. જય શ્રી ગણેશ. આવો હર્ષદભાઈ, એક ચિઠ્ઠી ઉપાડી અને તમે હર્ષને આપવાની છે. તમને જે યોગ લાગે બહાર ભગવાન માતાનું નામ ધરી ફૂલ ફૂલ. હે મહારાજ, મહાકાળી 11 સરસા વર્સિસ રામાધણી 11 પાંચોટ. આમાંથી જે જીતશે, આ પ્રી ક્વાર્ટર મેચ છે મિત્રો. મહાકાળી 11 સરસાવ વર્સિસ રામાધણી 11 પાંચોટ. આમાંથી જે જીતશે, આમાંથી જે જીતશે એને લખી દેવાનું. આખું લખવાનું થાય ને. બીજી ચિઠ્ઠી ઉપર ખોલ. મહાદેવ 11. અગાઉ જે પ્રી ક્વાર્ટર માંથી જે જીતશે એ મહાદેવ 11 સામે રમશે મિત્રો. મૂંઝી રહેશે ભાઈ, ના પડે લખી દે. રોશની 11 ધાણોદરડા વર્સિસ જય પરશુરામ 11 હારીજ. જય પરશુરામ બોલજો. જય પરશુરામ 11 હારીજ. લખી
પ્રથમ 11 સિદ્ધપુર અગાઉ જે કયા નામ હતા એ રોશની 11 ધાણોદરડા વર્સિસ પરશુરામ 11 હારીજ. રોશની 11 ધાણોદરડા વર્સિસ જય પરશુરામ 11 હારીજ, એ બંનેમાંથી જે જીતશે એ પ્રથમ 11 સિદ્ધપુર સામે પોતાની ક્વાર્ટર ફાઇનલ રમશે. સિદ્ધપુર સામે પ્રથમ 11 સિદ્ધપુર. ઉપર ડીકે 11 ખાંભેલ વર્સિસ જય ગોગા 11 ધર્મોડા. DK 11 કોપેલ વર્સિસ જય ગોગા 11 ધર્મોડા. હા, એ બંનેમાંથી જે જીતશે એ હવે પછી જે ચિઠ્ઠી લો. બોલો, હવે એ બંનેમાંથી જે જીતશે હવે આ ચિઠ્ઠી ઉપડી છે મિત્રો. જયવીર 11 ચાણસમાં વર્સિસ એસએમડી 11 ઉનાળા. હા, જયવીર 11 ચાણસમાં વર્સિસ એસએમડી 11 ઉનાવા. જયવીર 11 ચાણસમાં વર્સિસ એસએમડી 11 ઉનાવા. એમાંથી જે જીતશે તે અગાઉ કોણ આવ્યું? ડીકે કોબેલ અજય ગોગા ધર્મોડા. ડીકે 11 કોપેલ વર્સિસ જય ગોગા 11 ધર્મોડા. એમાંથી જે જીતે તે જયવીર 11 ચાણસમાં બી એસએમડી 11 ઉનાવા. હા, ઓકે. ભલગામડા 11 વર્સિસ 4 ભુજા 11 હારીજ. પલગામડા 11 વર્સિસ 4 પૂજા 11 હારીજ. એમાંથી જે જીતશે ચાર પૂજા આમાંથી જે જીતશે ઉપર હા છેલ્લી ચિઠ્ઠી છે હવે. હારીજ. હર મહાદેવ 11. એ હરમહાદેવ 11 સામે રમશે. એન્ડ અને ખાસ બાબત કે આ જે મેચ છે હરમહાદેવ. શું ફરી બોલજે નામ. હરમહાદેવ 11 વર્સિસ પલગામડા 11 વર્સિસ 4 પૂજા 11 હારીજ. બલગામડા 11 અને 4 ભુજા 11 હારીજ બંનેમાંથી જે પરિણામ આવે મેચનું એ હર મહાદેવ 11 સામે રમશે. અને આ બંને ટીમોને ખાસ વિનંતી છે કે શનિવારે એટલે કે સેમિફાઇનલ જે છે એના દિવસે અમને ક્વાર્ટર ફાઇનલ રમવાની રહેશે. પછી બીજી એક સેમિફાઇનલ થશે અને ત્યારબાદ ત્રીજી સેમિફાઇનલ થશે. એમાં આ બંનેમાંથી જે પરિણામ આવે ક્વાર્ટર ફાઇનલ એમણે એ પ્રમાણે રમવાનું રહેશે. તો આ પ્રમાણે આપણે ક્વાર્ટર ફાઇનલનું લકી ડ્રોનું પરિણામ આવ્યું છે અને કુદરતી સાક્ષી આ પ્રમાણે ડ્રો કર્યો છે. આપણે મિત્રો તો સહકાર આપશો અને આપણે સફળતા મેળવી શકીએ એવો પ્રયત્ન કરજો અને સહકાર આપજો. અસ્તુ.